છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજે વડોદરા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રોડ શો કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. આ રોડ શો વડોદરાની પ્રતાપનગર વિહાર ટોકીઝથી ખુલ્લી જીપ દ્વારા રોડ શો શરૂ કરવામાં આવ્યો હતો. આજે વડોદરા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રોડ શો કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. આ રોડ શો વડોદરાની પ્રતાપ વિહાર ટોકીઝથી ખુલ્લી જીપ દ્વારા કરવામાં આવ્યો હતો. અમિત શાહે જણાવ્યું હતું કે આ 10 વર્ષની અંદર ભાજપે ભારતના અનેક રાજ્યોમાં ડબલ એન્જિનની સરકારે 25 કરોડ ગરીબોની જીવનમાં અનેક પરિવર્તન લાવ્યા છે. દેશને સુરક્ષિત કર્યો, 370 કલમ નાબૂદ, ટ્રિપલ તલાક નાબૂદ, CAA લાવ્યા અને સાથે સાથે રામ મંદિરનું નિર્માણ જેવા અનેક મૂળભૂત પરિવર્તનો નરેન્દ્ર મોદીના શાસનમાં આવ્યા છે. અમિત શાહે વધુમાં કહ્યું કે આ વખતે પણ અમારા ઉમેદવાર પ્રચંડ બહુમતીથી જીતશે. સુરત બેઠકની જીત અમારા માટે સુંદર શરૂઆત છે અને બાકીની 25 સીટ પણ લીડ સાથે જીતીશું. જણાવી દઈએ કે વડોદરા લોકસભા ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી પણ ખુલ્લી જીપમાં અમિત શાહ સાથે હાજર રહ્યા છે. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા છે અને નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનું વચન લોકો પાસે માંગ્યું હતું. આ સાથે તેમણે દેશમાં 400થી વધુ બેઠક જીતવાનો લક્ષ્યાંકને પણ સમર્થન આપ્યું હતું. અમારી ખુશીનો તો કોઈ પાર જ નથી એવું કહેવાય. વોર્ડ નંબરની આખી ટીમ ખૂબ જ મોટી સંખ્યામાં માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું સ્વાગત કરવા માટે અહીંયા પધાર્યા છે. બહેનો સરખી સાડીમાં આવી છે, તેમજ રબારી સમાજના આગેવાનો સરખા ડ્રેસમાં અમે આજે માનનીય વડાપ્રધાન માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું સ્વાગત કરવાના છે. આપનો પરિચય? પિંકીબેન શાહ, વોર્ડ 16 કાર્યકર્તા. આજરોજ માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ કે જેઓ વડોદરા મુકામે અમારા લોકલાડીલા ઉમેદવાર એવા યુવા વયના શ્રી હેમાંગભાઈ જોશી ડૉક્ટર સાહેબને મોદી સાહેબની સેવા માટે એક યુવાન, આખા ભારત દેશની અંદર એક યુવાન કમળ ખીલાવીને વડોદરાવાસીઓ મોકલવાના છે. ત્યારે વડોદરાનો ઉત્સાહ વધારવા માટે અને અમારું 10 લાખનું લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે અમારા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ પધારી રહ્યા. ત્યારે અમારો તો ઉત્સાહ તમે જોઈ જ રહ્યા છો, પણ સાથે સાથે અહીંની પબ્લિકનો પણ ભયંકર ઉત્સાહ છે અને અમને ચોક્કસ ખબર છે કે આ ત્રીજી વખત નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બનશે અને ભારત દેશને દુનિયામાં ત્રીજા નંબર પર લાવીને રહેશે. આજે વિહાર ટોકીઝ પ્રતાપનગર રોડથી માંડવી ન્યાય મંદિર થઈ અને માર્કેટ 4 રસ્તા ગુજરાતના પનોતા પુત્ર અને વિકસિત ભારતના સંકલ્પ કરતા એવા માનનીય અમિતભાઈ શાહ સાહેબનો ભવ્ય રોડ શો છે. ભાજપના કાર્યકર્તાઓ તો ઉમટી પડ્યા છે, પણ સાથે પ્રજામાં બી ખૂબ મોટો ઉત્સાહ છે. માનનીય નરેન્દ્રભાઈ મોદીને વડોદરાનું કમળ તમામ કાર્યકરો ખૂબ મોટી અને વિજયી મતથી અમે દિલ્હી મોકલીશું એવો સંકલ્પ કરે છે. ભારત માતા કી જય, વંદે માતરમ. નિલેશભાઈ રાણા, उपप्रमुख भाजपा वडोदरा. प्लेसमेंट्स प्लेसमेंट्स प्लेसमेंट्स, आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं. हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं. इनके साथ कोलैबोरेटेड है वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना. सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं. क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे. क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं, ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए. अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं. सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद. प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है. देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है. और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है. 27 साल का अरीना का भरोसा. तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरीना है.